લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે થશે ચર્ચા. પક્ષ અને વિપક્ષના અનેક સાંસદ ચર્ચામાં થશે સામેલ. તો ગૃહમંત્રી અમિત શાહ કાલે આપશે ચર્ચાનો જવાબ. સુપ્રીમ કોર્ટમાં આજે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર દરમિયાન મતદાતા યાદીમાંથી લોકોને દૂર કરવા મુદ્દા પર થશે સુનાવણી. તો મુખ્ય ચૂંટણી આયુક્તે જણાવ્યું, રાજ્યમાં હિંસા અને ભયમુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન વચ્ચે થયેલી રહેલા યુદ્ધના કારણે સર્જાઈ વૈશ્વિક અસ્થિરતા. પશ્ચિમ એશિયામાં વધતા સંકટ વચ્ચે ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ. ઘરેલુ ગ્રાહકોની આપી પ્રાથમિકતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મોટો હુમલો કરવાની આપી ધમકી. તેલ સપ્લાય રોકાશે તો 20 ગણી વધુ તાકાતથી કરશે હુમલો. ઈરાને આપ્યો વળતો જવાબ. કહ્યું, હુમલો થશે તો નહીં મળે એક પણ લીટર તેલ. રાજ્યની 71 નગરપાલિકાની મુદત માર્ચ 2026 થશે પૂર્ણ. ત્યારે આગામી નગરપાલિકાઓની ચૂંટણી બાદ કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી 71 નગરપાલિકાઓમાં કરાઈ વહીવટદારની નિમણૂક. વિધાનસભાની પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત. કામકાજ સમિતિનો 13મો અહેવાલ બહુમતીથી પસાર. તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ તથા મહેસૂલી વિભાગની માંગણીઓ બહુમતીથી પસાર. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત. દાંતા વિધાનસભા બેઠકમાં આવતા ગામોમાં વીજ પુરવઠો ઉપલબ્ધ. રાજ્યમાં આકરા તાપની શરૂઆતથી લોકો પરેશાન. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી. 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારની મજબૂત વાપસી. બીએસસી સેન્સેક્સ 809.53 પોઈન્ટના વધારા સાથે 78,375 પોઈન્ટ ઉપર ખુલ્યો. તો નિફ્ટી 252.75 પોઈન્ટ્સના વધારા સાથે 24,280 પોઈન્ટ પર ખુલ્યો. સોનાનો ભાવ ₹1,800ના વધારા સાથે 1,62,000ને પાર પહોંચ્યો. તો ચાંદીનો ભાવ ₹9,300ના વધારા સાથે 2,76,000.